વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે લેક્ચર 1 માં પાઠ નંબર 2 ભારત સાયન્સમાં વિદ્યુત સ્થિતિમાનની સંકલ્પના ક્લિયર કર્યા પછી એક એમસીક્યુની ચર્ચા કરી હતી. બરાબર યાદ કરો, મેં તમને SMS કર્યો હતો એ એમસીક્યુનો. એટલે શું મિત્રો, યાદ આવ્યું કાંઈ? ઓકે. શોર્ટ મેથડ સોલ્યુશન. માત્ર ને માત્ર એક જ મિનિટમાં દાખલો ગણાઈ જવો જોઈએ, એમસીક્યુ ગણાઈ જવો જોઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે આજે પાઠ 2માં વિદ્યુત સ્થિતિમાનની સાપેક્ષમાં વિદ્યુત સ્થિતિમાનના બીજા એમસીક્યુ તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો પાણીનું એક ગોળાકાર બુંદ 3×10⁻⁻10 વિદ્યુત ભાર ધરાવે છે. હવે તેની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન 500 વોલ્ટ આપેલું છે. આ એક ટીપું છે મારી જોડે, અને એનું સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ V = 500 મિત્રો આપેલું છે વોલ્ટ. ગોળાકાર બુંદ છે, એની ઉપર જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર Q 3×10⁻10 ધરાવે છે. બુંદની ત્રિજ્યા સૌ પ્રથમ મેળવવાની છે. ત્યારબાદ આવા 8 સમાન ટીપાઓ અથવા બુંદો. ખાસ નોંધો મિત્રો, મેં પહેલા જ એમસીક્યુમાં વાત કરી, વોટ ઇઝ ગિવન, વાય ધીસ થિંગ ઇઝ ગિવન એન્ડ હાઉ ટુ સોલ્વ. શું આપેલું છે, શા માટે આપેલું છે, અને હવે શું સોલ્વ કરવું છે. 8 સમાન બુંદો આપ્યા છે મિત્રો. આ એક બુંદ છે, એવા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. 8 બુંદ આપેલા છે. એટલે મિત્રો સ્વાભાવિક વાત થઈ ગઈ કે n બરાબર 8 છે. આ બધી વાત હું એમસીક્યુની રકમ ઉપરથી કરું છું, તે ખાસ નોંધો. ભૌતિક વિજ્ઞાનના એમસીક્યુમાં એક જ આધાર, રકમ શું આપેલું છે. ઓકે, એકબીજામાં ભળી જઈને એક એવું નવું મોટું બુંદ બનાવે છે. આકૃતિમાં જો ધ્યાન નથી. ધારો કે બુંદનો વિદ્યુત સ્થિતિમાન વિડેશ છે. નવા બુંદની સપાટી પરનું સ્થિતિમાન ખાલી જગ્યા હશે. આપેલી આ નવી સપાટી કે જેની અંદર કુલ કેટલા બુંદ છે? 8 બુંદો. કેટલા મિત્રો? 8. તો 8 બુંદુ પર એનું નવું વિદ્યુત સ્થિતિમાન કેટલું સ્થપાણું તે આપણે શોધવાનું છે. સામાન્ય રીતે આ દાખલો આપણે ઘણીવાર સોલ્વ કર્યો હશે, પણ આજનું મારું લોજિક શું છે? વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધીસ એક્ઝામ્પલ? તો કે સામાન્ય પદ્ધતિથી આપણે જ્યારે આ દાખલો ગણીએ છીએ ત્યારે એક બુંદ પરનો વિદ્યુત ભાર આપેલો છે 3×10⁻10, તેનું સ્થિતિમાન 500 વોલ્ટ આપેલું છે. તો સૌ પ્રથમ આપણે શોધવાનું છે ત્રિજ્યા. આ સૌથી અગત્યની બાબત છે. મોટા બુંદ પર વિદ્યુત સ્થિતિમાન ધેટ ઇઝ ધ V = KQ/R. સૂત્ર તો આપણે જાણો છો મિત્રો, જે ઘણીવાર પાયની રીતે સમજેલા છે. સૂત્રનો કરતા આરને બનાવો બેટા. તો KQ/R, KQ અપોન વોલ્ટેજ V થશે. કિંમત મૂકો 9×10⁹, 3×10⁻10 upon 500. સાદું રૂપ આપતા આપણી પાસે જવાબ મળ્યો 5.4 × 10⁻³ મિત્રો. R = ત્રિજ્યામાં જવાબ છે, માટે 0.54 સેન્ટીમીટર. આ એક વસ્તુ નોંધવાની, જવાબ સેન્ટીમીટરમાં કેમ છે? એમસીક્યુમાં આ વસ્તુ ક્લિયર થતી નથી, પણ બુંદ નાનું હોવાથી એને સેન્ટીમીટરમાં લીધેલો છે. આવા કેટલા બુંદ રકમમાં આપેલા છે મિત્રો? 8. 8 બુંદ મેઇન વસ્તુ છે. 8ના 16, 18, 27 ગમે તે નંબર બદલીને પૂછી શકાય, તે ખાસ નોંધો. ચાલો, Q = 8Q થશે. અગેન કેપેસિટર = 24 × 10⁻10. ચાર્જ Q = 24 × 10⁻10 કુલમ છે. તો હવે આપણે સૌથી અગત્યનું સૂત્ર બેટા મિત્રો, મોટા બુંદનું કદ બરાબર 8 ગુણ્યા નાના બુંદનું કદ. ક્યાં આવ્યું હતું આ સૂત્ર?
11 સાયન્સમાં ભણી ગયા છીએ. VDS is equal to n VDS 4/pi r cube is equal to 8 4/3 pi r cube. So r is equal to 2, r is equal to 2. We are getting 1.08 centimeter. So 1.08 10⁻² in meter. મિત્રો બરાબર નોંધો કે VDS is equal to એટલે કે 8 બુંદ ભેગા મળીને નવું જે બુંદ મળ્યું સૂત્ર એનું એ જ. ધ્યાન રાખવાની બાબત કે તમે જાણો છો દેટ ઇઝ 9 × 10⁹. અગેન ક્યુ નવ બુંદવાળો મિત્રો દેટ ઇઝ ધ 24 × 10⁻⁴. દેટ અગેન યુ નો વેરી વેલ વિદ્યુત ભાર. ત્યારબાદ નવો ત્રિજ્યા મળશે કારણ કે બુંદ મોટું થયું ત્રિજ્યા મોટી થશે. દેટ ઇઝ કેપિટલ R. દેટ વી આર ગેટિંગ અગેન વિથ રિસ્પેક્ટ ટુ 1.08 × 10⁻². મિત્રો કિંમત મૂકી સાદું રૂપ આપ્યું તો આ જવાબ મળ્યો. આ આપણી એક સામાન્ય પદ્ધતિ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ હતી. જો આખો MCQ 4 માર્કની લેન્થ જો આખું પેજ ભરીને છે. વળી પાછું મારી જોડે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે તમે જાણો છો ને મિત્રો SMS. આ દાખલાનો SMS શું છે? માત્ર ને માત્ર 2 સૂત્રો. હા, સૂત્રની ટ્રીક યાદ રાખશો એટલે ઓટોમેટિક આવડી જશે. જો પહેલી ફોર્મ્યુલા V = સૂત્ર આવડે છે KQ/R. એમાં કોઈ ફેરફાર નથી, જાણો છો. આરને સૂત્રનો કરતા બનાવો, અગેન KQ/V મળશે. તો આપેલા સૂત્રમાં R = આપણે જ્યારે વેલ્યુ મેળવી શક્યા છીએ ત્યારે અગેન ધીસ ફોર્મ્યુલા વી કેન એપ્લાઇડ. સેમ થિંગ. R = KQ/V. કિંમત મૂકો, તમે જાણો છો સારી રીતે. દેટ ઇઝ કેપિટલ Q is there with respect to the given value. Remember, capital Q is there. એટલે બીજા સ્ટેપનું ડાયરેક્ટ વેલ્યુ આવી ગઈ. જો દેટ ઇઝ ધ 9 × 10⁻⁹ into capital Q we already calculate, that is 24 × 10⁻⁻10. અને વોલ્ટેજ V આપેલો છે that is again 500 વોલ્ટ. આના ઉપરથી તમને આરની વેલ્યુ મળશે. મિત્રો બરાબર નોંધો કે આરની આ વેલ્યુ મળ્યા પછી જે જવાબ મળ્યો એ that is 1.08 × 10⁻² મળ્યા પછી આપણે સૌથી એક અગત્યની ટ્રીકનું નાનું સૂત્ર. આ તો ટ્રેડિશનલ મેથડ થઈ. હવે એક જ સૂત્ર સિમ્પલ જ જોજો ધ્યાનથી. VDS is equal to n 2/3 × V. બેઝિકલી આ એક જ સૂત્ર પરથી ડાયરેક્ટ જવાબ મેળવી શકાય. જોજો મિત્રો અગેન n તમને ખબર જ છે 8 ટીપા હતા. કેટલા ટીપા હતા ભાઈ? 8 ટીપા. (2) અને (1/3) છૂટું પાડી દો ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન ખબર જ છે, આપણે જાણીએ છીએ. બસ આને સાદું રૂપ આપો મિત્રો તો આપણે એક્ઝેક્ટલી જવાબ મળશે 2000 વોલ્ટ. મિત્રો બરાબર નોંધો, વાસ્તવમાં આ સૂત્ર ખબર હતી. માત્ર અને માત્ર એક સાદા સૂત્રની મદદથી આપણે આખા MCQને વિધિને 3 સ્ટેપ એક્ઝેક્ટલી જવાબ મળે છે. તો ટ્રિક્સ અને ટેકનિક મેં જે ડેવલપ કરેલી છે એ ટેકનિક્સ દ્વારા મિત્રો તમે એક જ મિનિટમાં દાખલો સોલ્વ કરી શકશો. ખાસ નોંધો, ટ્રીક અને ટેકનિક્સ પ્રમાણે ગણશો તો ઓટોમેટિકલી વિધિન 1 મિનિટ્સ તમે એનો જવાબ મેળવશો. મિત્રો બરાબર નોંધો કે ભૌતિક વિજ્ઞાનનો કોઈ પણ MCQ હોય તો એ MCQમાં આપણે એને ટ્રીક એપ્લાઇડ કરો એટલે આવડી જશે. હા, સૂત્રની માથાકૂટ છે એ તો રૂટીન છે. કંઈક મેળવવા માટે આપણે કંઈક તો સમયનો ભોગ થોડો આપવો પડે, પણ પછી એ બહુ શાંતિ થઈ જશે કારણ કે ટ્રીક છે. SMS છે મિત્રો મારા તરફથી. ચાલો હવે આગળ વધીએ આપણે. MCQ નેક્સ્ટ MCQ અહીંયા એક આકૃતિવાળો MCQ છે. હા, સામાન્ય રીતે મારે ને તમારે
એક સાયકોલોજીકલ ઇફેક્ટ છે ફિઝિક્સમાં કે આકૃતિવાળા MCQ બહુ અઘરા સાહેબ. આવી વાત ખોટી છે, તદ્દન ખોટી છે. હું સાબિત કરીને બતાવું છું કે ફિગરવાળા MCQ અઘરા નથી, જો ફિગર બરાબર સમજાઈ જાય તો. જો આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવ્યા છે, થિયરીમાં મેં સમજાવ્યું હતું સમસ્થિતિમાન પૃષ્ઠો શું છે, ફિગરમાં થિયરી એપ્લાઇડ કરો. ચાલો, અહીંયા 10 વોલ્ટ આપેલું છે, જો ફિગરમાં એનો મિનિંગ શું થયો? આ જે કાંઈ આ પૃષ્ઠ છે એ પૃષ્ઠ ઉપર દરેક જગ્યાએ ધારો કે બિંદુ P છે, દેટ ઇઝ અ VP, ધારો કે બિંદુ અગેન VQ, ધારો કે બિંદુ VR, આ દરેકનો વિદ્યુત સ્થિતિમાન સમાન છે 10 વોલ્ટ. આગળ વધો 20 વોલ્ટ છે, આગળ વધો 30 વોલ્ટ છે. તો આ આકૃતિને પહેલાં સમજવી પડે, પછી તો 2 જ મિનિટમાં, આમ તો આપણે 1 જ મિનિટમાં સોલ્વ કરવાનું છે ઓલ ઇન્ડિયા લેવલે. સમયગાળો નીટનો જોશો તો 1 જ મિનિટ છે, મેં આની પહેલાં વાત કરી હતી મિત્રો. ઓકે, ચાલો આગળ વધીએ. તો 4 MCQ આપેલા છે, MCQના ખૂણા આપેલા છે. એક વસ્તુ બરાબર નોંધો મિત્રો, અહીંયા 30 ડિગ્રી રકમની અંદર આપેલી છે ફિગરમાં. હવે એક સામાન્ય ભૂમિતિ વાપરું છું, ધોરણ 9ની. શું જુઓ છો આકૃતિમાં, સોલ્યુશનમાં જુઓ મિત્રો. જો આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. આ ડોટેડ લાઈન દ્વારા જોઈને વાય અક્ષ ધારીએ, ધારો કે, તો ટોટલ ડિગ્રી તમે 90 ડિગ્રી મળશે. 30 ડિગ્રી ઓલરેડી આપેલું છે, 60 ડિગ્રી વાયધરીન સાપેક્ષમાં ગણીએ તો 90 ડિગ્રી થશે. આ સંકલ્પનાનો ઉપયોગ કરીને આ MCQ 1 મિનિટમાં હવે આપણે સોલ્વ કરીએ છીએ. એટલે કે સૂત્ર તમે જાણો છો, dV=-E.dr. આ સૂત્રમાં ડોટ ગુણાકાર કાઢો, A.B એટલે AB cos θ આવશે, એ પણ જાણો છો. ઓકે, E=-dV dr cos θ. મિત્રો બરાબર નોંધો, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ફિગરમાં ધ્યાનથી જુઓ. અહીંયા 10 વોલ્ટ છે, અહીંયા 20 વોલ્ટ છે. બંનેનો તફાવત 20 - 10 અપોન દેટ ઇઝ ધ DR ડિસ્ટન્સ. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ 10 કેમ લખ્યું જુઓ ફિગરમાં, એને વધારે ડિટેલમાં સમજીએ તો આમ થાય. આ 10 અને 20 વચ્ચેનું અંતર DR થયું, એટલે કે 20 - 10 એટલે 10 મળે, એટલે કે અંતર X ધરીનું, એટલે કે DR બરાબર 10 લીધું છે. હાલો, ફિગરની સમજૂતી બહુ જરૂરી છે. ફિગરવાળા MCQમાં કોઈ દી વાંધો નહીં આવે. હાલો આગળ વધો. અહીંયા -sin30 ડિગ્રી થયું, કેમ? તો કે cos 120 ડિગ્રી, cos 120 ડિગ્રી, 120 ડિગ્રી એક્ઝેક્ટલી લખ્યા પછી ટ્રાન્સફરિંગ sin30 ડિગ્રી, એટલે કે 120 ડિગ્રી, દેટ ઇઝ અગેન 90 વિથ રિસ્પેક્ટ ટુ ધ 30, બિકોઝ ફિગરમાં આપણે જોયું હતું 90 ડિગ્રી હતું. તેની સાપેક્ષમાં જોવા જઈએ તો એક્ઝેક્ટલી તમને -sin30 ડિગ્રી બનશે, ડિફરન્સ ઓફ 90. માટે આપણે E=200 વોલ્ટ પર મીટર જવાબ મળ્યો. આ જે જવાબ મળ્યો મિત્રો એ X અક્ષ સાથે 120 કોણે છે. હવે X અક્ષ સાથે 120 કોણે છે કઈ રીતે? આ તમારી X અક્ષ છે, ચાલો ફિગર ઉપર આવી જાઓ. આ તમારી X અક્ષ છે, આ 90 ડિગ્રી છે, તેની સાપેક્ષમાં એક્ઝેક્ટલી 100 ડિગ્રી થશે, એની 120 ડિગ્રી આગળ થશે. આ ડિગ્રીએ તમને વિદ્યુત ક્ષેત્ર દેટ ઇઝ 200 વોલ્ટ પર મીટર મળ્યું. X અક્ષની સાથે, એટલે કે X અક્ષ સાપેક્ષ થઈ ગયું, બરાબર નોંધજો. ભૌતિક વિજ્ઞાન સાપેક્ષ ઉપર ચાલે છે, એને બરાબર ફિટ કરો. ઓકે મિત્રો, આકૃતિવાળા આ MCQમાં મારા ખ્યાલથી મજા આવી હશે. ફિગરને જેટલી સમજ હશો એટલા MCQ આકૃતિવાળા 101% મિત્ર આવડી જશે. વાત છે પછી સાદી ભૂમિતિની, અને સાઇન અને કોસ્ટ 9મા ધોરણથી ભણ્યા છે મિત્રો. હાલો, પડી ગઈ સમજ? ચાલો અહીંયા આપણે તો જોઈ લ્યો ધ્યાનથી. અહીંયા X અક્ષ સાથે 120 MCQ નંબર
એનો જવાબ ત્યાં સાચો દેખાય છે. જો અને હવે આપણે MCQ એનાથી એક સ્ટેપ આગળ બીજા MCQ તરફ જઈએ. જો બીજા MCQમાં જો ધ્યાનથી તો બિંદુ x, y અને z આગળનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર 4x² વોલ્ટેજ V છે. તો બિંદુ 1,0,2 આગળનું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા વોલ્ટ પર મીટર થશે. મિત્રો, સૂત્ર યાદ કરતા પહેલા રકમ ઉપરથી મેં કીધું હતું શું આપેલું છે, તો કે x ધરી, y ધરી અને z ધરી અને એના યામ આપેલા છે. વિદ્યુત ક્ષેત્ર માટે તમે ભણી ગયા છો સંબંધ E=dV/dx. 3 ધરી છે માટે બહુ સિમ્પલ થઈ ગયું. dx i કેરેટ અગેન dV/dy j કેરેટ k કેરેટ થશે. માત્ર ને માત્ર ગણતરીમાં શા માટે x ધરીની સાપેક્ષમાં કરી છે, y અને z ની સાપેક્ષમાં નથી? આ અંશત વિકલનની એક ગાણિતિક રજૂઆત છે, એની સાપેક્ષમાં ગણતરી કરેલો છે. મિત્રો નોંધો, એક્સની વાત કરી ત્યારે વાય અને ઝેડ મુકરે છે એટલે ગણતરી લેવામાં આવતી નથી. વાયની વાત કરો ત્યારે એક્સ અને ઝેડને અચળ ગણવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વધો મિત્રો. -8x i caret. So ex is equal to -8 where x is equal to 1 રકમ આપેલું છે ઓલરેડી. i caret કન્ટિન્યુઅસ છે. y 8x વિકલન ભણી ગયા મિત્રો 11 સાયન્સથી, ઘાતના નિયમ પ્રમાણે વિકલનના. that is x raised to n, that is d/dx, that you know very well. ઓકે, ચાલો શું નિયમ હતો, તો કે n x raised to n -1. ઓકે, n એટલે 2 ઘાત નીચે ઉતરી. ઓકે, 2 into that is x. n કેટલા હતા મિત્રો? 2 -1. So 4 already is there, multiplied by 4. 2 ઉપરથી નીચે ઉતર્યા હતા અને 4 તો ઓલરેડી હતા જ. તો શું થયું? we are getting the 4 multiplied by 2 into x 2 - 1 એટલે 1 પાવર થશે. so we are getting 8x i caret. આ વાત થઈ વિકલનના ઘાતના સાદા નિયમની, જે આપણે 11 સાયન્સમાં શીખી ગયા હતા. ઓકે મિત્રો, મારા ખ્યાલથી આ MCQમાં આનંદ મળ્યો હશે. પાયાની વાત આ છે, બી ગ્રુપવાળા ખાસ નોંધે, વિકલનના આવા નિયમો પાયાથી તૈયાર કર્યા હોય તો આ MCQમાં આપણે સ્પીડ વધારે રાખી શકીએ. તો અહીંયા આપણી પાસે આ MCQમાં ધન x દિશાની સાપેક્ષમાં અહીંયા બી MCQનો જવાબ સાચો પડશે, એ આપણે સારી રીતે જાણી શકીએ છીએ. તેવી જ રીતે એક સ્ટેપ MCQમાં આગળ વધીએ તો જો મિત્રો એક બીજા MCQ તરફ આગળ વધીએ. જો શું દેખાય છે, નીચેની આકૃતિના કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આરનો આલેખ દર્શાવ્યો છે. જોઈ લો આલેખ. આ વોલ્ટેજ V છે, આ આર છે. આલેખમાં આર બરાબર જો 5 મીટર અંતરે, જો મેં કીધું છે રકમમાં શું આપેલું છે, આ મેઇન વસ્તુ છે. વિદ્યુત ક્ષેત્ર E શોધવાનું છે, that is the electric field. મિત્રો પહેલી વખત તો એક રજૂઆત અગત્યની છે કે આલેખવાળા જેવા MCQ જોઈ છે ને આપણે મોતિયા મરી જાય છે કે આ હારો આલેખવાળો ક્યાંથી આવ્યો. પણ આલેખનો જો પાયો સમજેલા હોય તો આ 30 સેકન્ડમાં આલેખ સોલ્વ થશે. તમારી સામે જ સોલ્વ કરો છો. આલેખ તૈયાર છે, કાંઈ વિચારવાનું નહીં. પરિણામ મેળવું છું, જોજો ધ્યાનથી. અહીંયા મારી પાસે આપેલી આ રકમમાં અહીંયા આ લાઈન અહીં સુધી છે અને આ ફર્સ્ટ લાઈન અહીં સુધી છે. એનું ફર્સ્ટ રીડિંગ છે, 5th રીડિંગ છે. આપણે 5 મીટર અંતરે પૂછેલું છે. કેટલું છે મિત્રો? 5 મીટર અંતરે પૂછેલું છે. તો 5 મીટર અંતરે બેઝિકલી અહીં સુધી આ લાઈન ડ્રો કરેલી છે. તો જોજો ધ્યાનથી, ફિગર લાઈન ઇઝ અપ ટુ હિયર ઓનલી. સો 5 મીટર અંતર આપેલું છે. એના માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે જોજો ધ્યાનથી. આલેખમાં હું દોરું છું.
વિદ્યુત સ્થિતિમાન એક્ઝેક્ટલી આટલું મળશે. એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન દેટ ઇઝ ધ 3 અને 2 ની વચ્ચે મળશે. આપેલા અંતર r બરાબર 5 મીટરે આપણે જોઈ શકીએ છીએ આ લેખમાં જ 2.5 મળ્યું. તો આપણે જાણી શકીએ છીએ ફોર્મ્યુલા આપણી પાસે શું હતી બેઝિકલી મિત્રો, એકદમ સિમ્પલ ફોર્મ્યુલા, E ઇઝ ઇક્વલ ટુ V અપોન ડી. યુ નો, મેં શરૂઆતમાં જ કીધું હતું, E ઇઝ પ્રપોર્શનલ ટુ ધ V. બસ આ લોજિક મારો, આ લેખમાં આ તર્ક મારો. E પ્રપોર્શનલ ટુ V છે એટલે શું થયું? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં થયું. આપણે શરૂઆતમાં વાત કરી હતી. તો 2.5 ભલે વિદ્યુત સ્થિતિમાન છે પણ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, માટે સીધી વાત થઈ ગઈ 2.5 વોલ્ટ પર મીટર. જોયું મિત્રો, આ એક બહુ અગત્યની રજૂઆત છે. અને MCQમાં આલેખવાળા MCQ હોય તો એમાં જે કાંઈ આપણું તકલીફો છે માનસિક સાયકોલોજીકલ, એ આપણે અહીંયા દૂર કરી છે. મિત્રો ખાસ નોંધો કે કોઈ પણ MCQ આલેખવાળા હોય તો X3 અને Y3ની સાપેક્ષમાં વિચારવાનું, આપેલી રકમમાં વિચારવાનું, ઓટોમેટિકલી જવાબ આવી જશે. ચાલો આગળ એક MCQ તરફ પ્રયાણ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલાક સમસ્થાનિકોના પૃષ્ઠો દર્શાવેલા છે. જો દરેક પૃષ્ઠ પર આ ફિગર બતાવેલી જ છે. આ પહેલું પૃષ્ઠ છે 60 વોલ્ટ, બીજું પૃષ્ઠ છે 30 વોલ્ટ, ત્રીજું પૃષ્ઠ છે 20 વોલ્ટ. પૃષ્ઠ માટેનું ફરી પાછું એક્ઝેક્ટલી ક્લિયર કરી લઈએ કે શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. આકૃતિમાં જુઓ ધ્યાનથી. સૌપ્રથમ 10 સેન્ટીમીટર ડિસ્ટન્સ આપેલું છે, ક્યારે? 60 વોલ્ટ હોય ત્યારે. તો તેની સાપેક્ષમાં આપણે વોલ્ટેજ એક્ઝેક્ટલી 60 આપેલા છે. બરાબર નોંધો મિત્રો. સૂત્ર તમે જાણો છો કે Q/R. એમાં આરને કેપિટલ બનાવો અને અગેન આરને ઉપર લઈ જાઓ, KQને કેપિટલ બનાવી દો. તો 60 is equal to KQ upon 0.1. So we are getting that is KQ is equal to 6 volt into meter. ઓકે, ચાલો પહેલાં ચેપ્ટરનું સૂત્ર મેં પહેલાં જ કીધું હતું. ચેપ્ટર 1 અને 2 યુનિટ 1 જ છે ઓલ ઇન્ડિયા લેવલ એક્ઝામમાં બેટા, ખાસ નોંધો. તો ઇઝ ઇક્વલ ટુ KQ upon R સ્ક્વેર ચેપ્ટર નંબર 1 ઉપર હતી. અગેન એપ્લાઇડ ધ વેલ્યુ. સો વી આર ગેટિંગ ધ વેલ્યુ 6 upon R સ્ક્વેર. ક્લિયર? આરની એક્ઝેક્ટલી વેલ્યુ મૂકી અને ક્લેરિફાઈ થઈ શકે, પણ ધ્યાન રાખવાની બાબત, કોઈ પણ MCQમાં જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હોય ત્યારે તેનું ડિસ્ટન્સ MCQમાં શું આપેલું છે એ પ્રમાણે ટીક કરો અથવા એ પ્રમાણે તૈયાર કરો. જોઈ લો. આવું નવું ફક્ત આપણે એક સ્થિતિમાન પૃષ્ઠ જોયું, એક જ આકૃતિનું. આવું નવું અહીંયા બીજું છે જેમાં 30 વોલ્ટ છે. એવું ને એવું 20 વોલ્ટનું ત્રીજું છે. મેં શરૂઆતમાં કીધું હતું 100 વોલ્ટનો બલ્બ છે. જેમ જેમ અંતર વધે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. જુઓ 60 વોલ્ટ થયું, 30 વોલ્ટ થયું અને છેલ્લે 20 વોલ્ટ થયું. આ લોજિક છે. સમસ્થિતિમાન પૃષ્ઠનો આ પાયો છે, એને નોંધો બરાબર. ઓકે, આગળ વધો. તે જ પ્રમાણે જો વોલ્ટેજ V બરાબર 30 હોય તો શું થાય બોલો મિત્રો? ઓકે, સૂત્રમાં કિંમત મૂકી. અગેન KQ બરાબર કેટલા જવાબ આવ્યા? ધેટ યુ નો વેરી વેલ. અગેન વી આર ગેટિંગ ધેટ 6. ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલામાં મૂક્યું. અગેન વી આર ગેટિંગ ધ સેમ આન્સર. હાલો ક્લિયર? તે જ પ્રમાણે જો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ 20 વોલ્ટ હોય તો આપેલાનું કેલ્ક્યુલેશન આઈ વિલ ડી ધ ક્વેશ્ચન માર્ક. ચાલો, શું વિચારો છો? સૂત્ર ક્લિયર? ઓકે, KQ upon R મૂકી દીધું. KQ બરાબર શું મળશે આપણે? અગેન 6 યુ આર ગેટિંગ ફ્રેન્ડ્સ, નથિંગ ન્યૂ. લોજિક ઇઝ હિયર. તર્ક અહીંયા છે. સેમ થિંગ મે એપ્લાય ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અગેન યુ આર ગેટિંગ ધ સેમ આન્સર. સમસ્થિતિમાન પૃષ્ઠો, મેઇન લોજિક એનું, જેનું સ્થિતિમાન સમાન છે. ચાલો જોયું મિત્રો, આકૃતિવાળા
ખાસ એમસીક્યુમાં મને ભાર એટલા માટે દેવાનો થાય છે કારણ કે સાયકોલોજી દૂર કરવી છે, ફિગરવાળા અઘરા છે, ખોટી વાત છે. હાલો, સમજાઈ ગયું મિત્રો? આપેલા આ સૂત્રની સાપેક્ષમાં એના પછીનો એમસીક્યુ આપણે જોઈએ. ચાલો આગળ વધીએ. અહીંયા શું જોઈએ છે તો કે વિદ્યુત સ્થિતિમાન દેટ ઇઝ વી વાય વચ્ચેનો સંબંધ એક સમીકરણ આપેલું છે જો રકમમાં. હું તો એટલું જ કહું છું, રકમને પકડો. શું આપેલું છે અહીંયા? 5 + 4y². y બરાબર 0.5 મીટર આપેલો છે. -2 માઇક્રો કુલમ આપેલો છે. બળ શોધવાનું છે. શું શોધવાનું છે? મોર ઇમ્પોર્ટન્ટ, વોટ ઇઝ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. ઓકે, સૂત્ર તમે જાણો છો સારી રીતે. બસ કિંમત મૂકો. વીની વેલ્યુ ઓલરેડી આપેલું છે, હમણાં શીખડાયું હતું આના આગળના એમસીક્યુમાં કે વિકલનના નિયમ પ્રમાણે આને આપણે સોલ્વ કરીએ તો વી આર ગેટિંગ અગેન ઇઝ અ માઇનસ, દેટ ઇઝ ધ 8y. 4 દુને 8 થશે. માઇનસ સાઇન કન્ટિન્યુઅસ છે, ધેટ યુ નો વેરી વેલ ફ્રોમ ધ ફિગર ફોર્મ્યુલા, સૂત્ર ઉપરથી. ત્યારબાદ વાય આપેલું છે, તમને ઈ મળી ગયો. ઓકે, ઈને વેલ્યુને આપણે વાયની વેલ્યુ મૂકી દો. ઓકે, તમને ઈની વેલ્યુ -4 મળી. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, ચેપ્ટર 1નું પાયાનું સૂત્ર, F is equal to Q into E. ઓકે, એપ્લાઇડ ધ વેલ્યુ. ક્યુની વેલ્યુ મૂકો, એની વેલ્યુ ઓલરેડી આવેલી છે, તમને આન્સર મળશે 8 × 10⁻⁻6 ન્યૂટન. આ ફોર્મ્યુલા પાયાનું સૂત્ર છે. હજી તમને વિદ્યુત ક્ષેત્રમાં પણ બળનું સૂત્ર મેળવશું. Q is equal to BV with respect to the charge and the velocity. ઓકે, તો આ એક શોર્ટ એમસીક્યુ બન્યો. ઘણી વખત ગણતરીવાળા એમસીક્યુની સાપેક્ષમાં થિયોરિટિકલ એમસીક્યુ જોઈએ આપણે. એમસીક્યુના મુખ્ય 3 પ્રકાર છે. ફરી એકવાર, સૂત્રની ગણતરીવાળા જોયા, પછી એક આકૃતિવાળા જોયા, જેમાં આલેખ પણ આવ્યો, જેમાં સાયકોલોજીકલ મારી દ્રષ્ટિએ બહુ નબળી છે. પણ થિયોરિટિકલ પણ એમસીક્યુ હોય છે જે પ્રશ્ન ટાઈપ જવાબ મળે છે, અને એ 1122 પદ્ધતિ દ્વારા આવે છે, સરખામણી કરવાવાળા આવે છે. આમ મુખ્ય 3 પ્રકારે જ ફિઝિક્સની અંદર એમસીક્યુની ગણતરી થઈ શકે, તે ખાસ નોંધો. ઓકે, ચાલો થિયરીવાળો એમસીક્યુ લઈએ. અત્યાર સુધી ગણતરી કરીને મારા ખ્યાલથી મિત્રો થઈ કાશો. ચાલો, XY સમતલમાં આવેલ બિંદુ x, y પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર રકમમાં આપેલું છે -kz વડે આપવામાં આવે છે. આપેલું જ છે. તો ઉદ્ગમ બિંદુથી r અંતરે તીવ્રતા E ખાલી કેના સમપ્રમાણમાં છે. જો કેલ્ક્યુલેશન બટ નોટ કેલ્ક્યુલેશન, આવું છે. ચાલો, ઓકે, સૂત્રો તો તમે જાણો છો, જે ઓલરેડી આપેલું છે અહીંયા. એની વેલ્યુ આપણા ઓરિજિનલ સૂત્રમાં મૂકો. સૂત્ર ફરી પાછું જાણો છો તમે. ઇઝ એ -dv/dx minus again k z is there with respect to the y, x is not there. કારણ કે વિકલનના નિયમ પ્રમાણે dx/dx સેલ્ફ ડેરિવેટિવ 1 થશે, 1 મળશે, એટલે આવશે નહીં બેટા. અહીંયા EZની સાપેક્ષમાં જોઈએ તો ફરી પાછું z નહીં આવે, કારણ કે d with respect to the given value is a 1, તો kx મળશે. ઓકે, તમને બંને વેલ્યુ મળી ગઈ છે, E1 અને E2ની. આપેલી રકમની સાપેક્ષમાં that is the we can apply here. તો શું મળશે બેટા? is a 4x² plus 4z². okay, take with respect to the square of that. again we are applied here. સૌથી અગત્યની બાબત, અહીંયા કાંઈ મગજ ચલાવવાનું નથી કે કોઈ લાંબી ગણતરી વિચારવાની જ નથી. મારી દ્રષ્ટિએ હાવ સીધી સાદી વાત કરું તો શું સંબંધ મળ્યો છેલ્લે તમને આટલું જ વિચારો, બસ પૂરું. k√x² મળ્યું. અગેન રૂટ અંડર રૂટ નીકળી જાય, ડિસ્ટન્સ ઓલરેડી આર આપેલું છે. કેમની ખબર પડી ભાઈ મિત્રો? આર્યું રકમમાં જ આર આપેલું છે, એટલે આ પાછો પ્રશ્ન ટાઈપ થઈ ગયો. ઓકે, k with respect to the r,
કે ઇઝ ગોઈંગ ટુ બી કોન્સ્ટન્ટ. તો જવાબ મળ્યો ઈ પ્રપોર્શનલ ટુ ધ આર. જો મિત્રો ખ્યાલ આવ્યો, અહીંયા કોઈ ગણતરી નથી અને આપેલી આ ગણતરીની સાપેક્ષમાં અહીંયા કશું વિચારવાનું પણ નથી. ચાલો હજી આપણે એક MCQનો વધારે પ્રયત્ન કરીએ જેથી તમારે ચેપ્ટર નંબર 2માં ખૂબ જ વિદ્યુત સ્થિતિમાનની પ્રેક્ટિસ થઈ શકે મારી દ્રષ્ટિએ. ચાલો કંઈ કર નથી ને મિત્રો, ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રયત્ન વધારે કરવો પડશે. અહીંયા એક્સ અક્ષ પર રહેલા વિદ્યુત ભારથી એક્સ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન Vx બરાબર આપેલું છે. મને રસ આમાં છે મિત્રો, શું આપેલું છે? 20/x² - 4 આપેલું છે. બસ જ્યાં એક્સ પાછો આપેલો છે જો માઇક્રોમીટરમાં લેવાનો અને એની પાછી કિંમત આપેલી છે 4 માઇક્રોમીટર. શું શોધવાનું છે? તો એક્સ બરાબર 4 માઇક્રોમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ક્વેશ્ચન માર્ક. આ શોધવાનું છે. શું શોધવાનું છે? વોટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. આટલું નોંધો ને, કોઈ પણ MCQ આવડે. ચાલો એનાથી એક આગળ MCQના 4 ઓપ્શનો પણ ખાસ જોવાના. ઓપ્શનની સાપેક્ષમાં ગણતરી કરવી બહુ જરૂરી છે. ચાલો સૂત્ર તો આપણે આની પહેલાંના MCQમાં જોયું હતું. સેમ ફોર્મ્યુલા અગેન d/dx માઇનસ. અચ્છા વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ મૂકી દો મિત્રો. ઓકે x² - 4. ઓકે -20/x² - 4 સ્ક્વેર -1 2x. દેટ ઇઝ ડિવિઝન, ભાગાકારના વિકલનના નિયમ પ્રમાણે અહીંયા આપણે -40x x² - 4 મળશે. જો મિત્રો x બરાબર ઓલરેડી આપેલું છે, એપ્લાઇડ ધ વેલ્યુ, કિંમત મૂકો મિત્રો. તો 160/144 યુ આર ગેટિંગ 10/9. જો સૌથી અગત્યની બાબત, તમે અમિતાભ બચ્ચનનું KCB જોયું હશે, કોણ બનેગા કરોડપતિ. જો આ A અને D બે સાચા લાગે છે. 10/9 બેમાં છે. સૌથી વધારે સાચો કયો? આ બે તો ખોટા છે, સાબિત થઈ ગયું. સૌથી વધારે સાચો કયો? આ બહુ અગત્યની બાબત ચાલે છે. માત્ર ગણતરી આવડવાથી જરૂરી નથી, પણ માત્ર ને માત્ર જવાબ +x દિશામાં આવશે. કેમ -x દિશામાં નહીં? ફરી પ્રશ્ન થયો. ભૌતિક વિજ્ઞાનમાં અગત્યની બાબત, અહીંયા +x સાથે જ્યાં x અક્ષ માઇક્રોમીટરમાં છે, ઓલરેડી +x અક્ષ મેન્શન કરેલો છે. ફરી પાછું કહું છું, રકમમાં આપેલું છે માટે જવાબમાં એ સ્વીકારવાનું. આ બહુ અગત્યની વાત થઈ. સમજાણી મિત્રો? ચાલો મિત્રો અહીંયા આપણે વિભાગ 1માં જે ચેપ્ટર નંબર 2માં 2 વિભાગ પડ્યા હતા, એમાં વિભાગ એની અંદર અહીંયા આપણે મુખ્ય બાબતની જે વાત કરવાની હતી તે વિદ્યુત સ્થિતિમાનના MCQની કરી. ઓકે, હવે મિત્રો થોડા બરાબર ફ્રેશ થઈ જાઓ. આપણે એક નવા વિભાગ તરફ જઈ રહ્યા છીએ અને એના માટે અહીંયા આપણે શરૂઆતમાં જ વાત કરી ગયા હતા એ પ્રમાણે શું વાત કરી હતી મિત્રો? તો કે કેપેસિટર બેઝિકલી શું છે એ આપણે અહીંયા વિચારવાનું છે. તો તેની સાપેક્ષમાં આપણે એક પ્રયોગો કરીશું. જુઓ મિત્રો, કેપેસિટર માટે સૌપ્રથમ એની પ્રસ્તાવના બાંધીશું અને પ્રસ્તાવના માટે આપણે દરેક બુકની અંદર એની પ્રસ્તાવના આપેલી છે કે બેઝિકલી કેપેસિટર શું છે. તો એના માટે સૌપ્રથમ આપણે કેપેસિટરનો એક પાયાનો સિદ્ધાંત મેળવવા માટે, સંગ્રાહક મેળવવા માટે સૌપ્રથમ જો મિત્રો તમને જોઈને નવાઈ થશે કે અહીંયા મારા હાથમાં એક બટાકો છે. વિદ્યાર્થી હસતા હશો કે હર ફિઝિક્સમાં બટાકો ક્યાંથી આવ્યો? જો દરેક ટેક્સ્ટ બુકમાં કોઈ પણ વાહકમાં કેપેસિટરનો સંકલ્પના સમજાવવા માટે આ એક સારામાં સારી સંકલ્પના છે મારી દ્રષ્ટિએ. આ બટાકાને એક વાહક ગણી લ્યો. આમે બટાકો તો ઓલરેડી વાહક છે જ. એને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, ખાસ નોંધે ટેક્સ્ટ બુકની અંદર 2 થી 3 આકૃતિ દોરીને એની સંકલ્પના સમજાઈ છે.
પણ આ પ્રેક્ટિકલી વસ્તુ સમજો. આ એક વાહક ધારી લ્યો. આ વાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વાહક મૂકો. વિદ્યુત ક્ષેત્ર આપેલી સપાટીને લંબ રૂપે જશે. આ એની પાયાની લાક્ષણિકતા આપણે પાઠ 1માં જોઈ હતી વિદ્યુત ક્ષેત્રમાં. એનાથી એક સ્ટેપ આગળ વધું છું. બરાબર નોંધજો હવે કે કેપેસિટર એટલે સંગ્રહ કરવો. આપેલા આ સુવાહકમાં ધ્યાનથી જોજો બરાબર મિત્રો. અહીંયા મેં એક બખોલ બનાવી છે. ટેક્સ્ટબુકનો શબ્દ બેટા. બખોલ એટલે આ એક કાણું નથી, ખાડો છે. આપેલા વાહકમાં એક બખોલ બનાવી છે. આ બખોલની અંદર એક મેં વિદ્યુતભાર ક્યુ મૂકેલો છે. હવે આ બખોલને આપણે ઉપરથી કવર કરી દઈએ છીએ. ધ્યાનથી જુઓ મિત્રો. એટલે અહીંયા આ બખોલને મેં કવર કરી એટલે અંદર રહેલો વિદ્યુતભારનું સંરક્ષણ થયું. એટલે કે આને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. શિલ્ડિંગ થવું એટલે આપેલા વિદ્યુતભારનું અંદરની સાઈડમાં કેન્દ્ર ઉપર મૂકેલો છે. ખાસ નોંધજો. ફરી એકવાર જો અહીંયા સફેદ ટપકા જેવું દેખાતો હશે. આ સફેદ ટપકા જેવું અંદર કાગળનો મૂક્યો છે. એ બેઝિકલી વિદ્યુતભાર ક્યુ ધારવાનો છે અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડનું કેન્દ્ર ધારવાનું છે. મૂકો કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા ચાર્જ ક્યુ 0 હોય છે. ચેપ્ટર નંબર 1માં ભણ્યા. ઓકે, અહીંયા આ મેં કવર બંધ કર્યું આપેલા બટાકાનું. જો મિત્રો ક્લોઝ કર્યું. હવે આને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. અહીંયા આ કવર આવી ગયું એટલે એના અંદર રહેલો વિદ્યુતભાર ક્યુ અચળ રહેશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અચળ રહેશે. એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયું આપેલા સુવાહકનું. આ સંકલ્પના કેપેસિટરની અંદર આપણે જોવાની છે. કેપેસિટર આ સિદ્ધાંત ઉપર અથવા સંકલ્પના ઉપર રચાયેલું છે. તે ખાસ નોંધો. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે વાસ્તવમાં વિદ્યુતભારનું આ કવર દ્વારા અંદરની બખોલમાં સંરક્ષણ થયું. ચાર્જ ક્યુ = 0 કેન્દ્ર ઉપર હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ શૂન્ય મળે છે. ચેપ્ટર નંબર 1માં ગોસિયન પૃષ્ઠ ભણી ગયા. એ એની સંકલ્પના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સંકલ્પના મારા ખ્યાલથી ક્લિયર થઈ ગયો હશે. આ જ સંકલ્પનાથી એક સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ. કોઈ પણ વિદ્યુતભાર સંકલ્પના આપણે જોઈ. કેપેસિટરની પાયાની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે, કોઈ પણ કેપેસિટરની વાત કરો ત્યારે આપેલા સંગ્રાહકની એક સામાન્ય વાત કરીએ. હવે ફિઝિક્સથી થોડા થાક્યા હો તો એક વ્યવહારિક ઉદાહરણ લઈ લઈએ કે બહુ વરસાદ પડી રહ્યો છે મિત્રો. એ જે વરસાદ પડી રહ્યો છે, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. એક આપણી મારુતિ કાર ઊભી છે, એનો દરવાજો ખુલ્લો છે. ધારો કે શું છે, દરવાજો ખુલ્લો છે. બહાર ઊભેલો મગન્યો ખૂબ જ વીજળી પડી રહી છે, વરસાદ પડી રહ્યો છે. ત્યારે દરવાજો ખોલી, એ જે ખુલ્લો દરવાજો હતો એમાં બેસી જાય છે, દરવાજો બંધ કરે છે. એટલે કે મગનિયાનું આપેલી મારુતિ કારમાં ત્યાં એનું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયું કહેવાય. આ થયો સંકલ્પના કેપેસિટરની. આ એક વ્યવહારિક ઉદાહરણ છે. કેમ? દરવાજો બંધ કર્યો મારુતિ કારનો મિત્રો, શું થાય વિચારો. ચાલો, શું જવાબ મળ્યો તમને? તો કે ઉપરથી જે વીજળી પડી, હમણાં આપણે વરસાદ થયો હતો, એક ગામમાં વીજળી પડી તો જમીનમાં ખાડો કર્યો, બિલ્ડિંગ પડી ગયું. કેટલી તાકાત છે. એ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ દ્વારા મગનિયો જ્યારે કારમાં બેસી ગયો ત્યારે એનું શિલ્ડિંગ થયું કહેવાય. એટલે કે ત્યાં એનું એક્ઝેક્ટલી શિલ્ડિંગ થયું. આ સિદ્ધાંત, આ સંકલ્પના લઈને આપણે કેપેસિટરની પાયાની વાત કરવાની છે. કેપેસિટરની પાયાની વાતમાં ચેપ્ટર નંબર 1માં તમે ભણી ગયા. ધારો કે એક ગોળો છે, એની ઉપર વિદ્યુતભાર ક્યુ મૂકો. આપેલા ગોળા પર આપેલો ધારો કે આ એક ગોળો છે, એની પર વિદ્યુતભાર ક્યુ મૂકો. ક્યુ વિદ્યુતભાર મૂકી જ રાખો. જેવો વિદ્યુતભાર ક્યુ મૂકી રાખશો એટલે વિદ્યુતભાર આજુબાજુના વાતાવરણમાં અસર કરશે. વધારે પડતો વિદ્યુતભાર જ્યારે આપેલા આ ગોળામાં જશે અને પછી સ્પ્રેડ થશે ત્યારે આજુબાજુના વિસ્તારમાં, આ ગોળાની આજુબાજુના વિસ્તારમાં તેનું વિદ્યુત સ્થિતિમાન V અચળ રહેશે. શું જાણવા મળ્યું? વિદ્યુતભાર ક્યુ નાખ્યો હતો અને ગોળું ધારી લેવાનો મિત્રો, કાલ્પનિક વાત છે
પાઠ એકમાં ભણી ગયા છે. ઓકે, વિદ્યુતભાર ક્યુ ઉપર પડ્યો, સતત પડ્યો, આજુબાજુના વાતાવરણમાં હવામાં વિસ્તરિત થયો, આયોનાઇઝેશન થયું મિત્રો, ત્યાં વિદ્યુત સ્થિતિમાન વીનો જન્મ થયો અને એને કારણે ક્યુ પ્રપોર્શનલ ટુ વી જોવા મળ્યું. એટલે કે સામાન્ય સાદી હવે જો કેપેસિટરની સમજૂતી લઈએ તો કોઈ પણ બે અવાહક પદાર્થો છે, એટલે કે વાહક બે પ્લેટો છે, તો બે પ્લેટ વચ્ચેનું જે ચોક્કસ અંતર છે તેના દ્વારા તેનું અહીંયા કેપેસિટન્સ મળે છે. મિત્રો, આપણે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરી રહ્યા છીએ ત્યારે આવી એક સામાન્ય વ્યાખ્યાની કોઈ જરૂર નથી. જરૂર શેની છે? સૂત્રની. અને એ સૂત્ર કેમનું તૈયાર થયું? આપણો પ્રશ્ન હવે આવે છે કે સૂત્ર બને ક્યાંથી, કઈ રીતે સૂત્ર બન્યું? પાયાની સંકલ્પના લઈને હવે આપણે આગળ વધવાનું છે. અને આ ચેપ્ટર નંબર 2માં વિભાગ 2માં કેપેસિટરમાં આપણે જોયું કે એ એક સંગ્રાહક જ છે. ફરી એકવાર કહું મિત્રો, આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા. ફરી એકવાર મિત્રો ધ્યાનથી જુઓ. મારા હાથમાં એક મોટું કેપેસિટર છે. કેપેસિટરના આ બે છેડાઓ દ્વારા જ્યારે વિદ્યુત ભાર દાખલ કરવામાં આવે છે ત્યારે તેની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે. ફરી એકવાર મિત્રો, જો સામાન્ય વાત કરીએ તો હમણાં જ ઘઉં ભરવાની સિઝન ગઈ છે. આ ઘઉં ભરવાની કોઠી ગણી લ્યો. ઓ, હસવું આવ્યું, પણ સત્ય વાત આ છે. આ ઘઉં ભરવાની કોઠી એટલે આખું વરસ ઘઉં હાલે કોઠીમાં ભર્યા હોય તો હાલે કે નહીં ભાઈ? બરાબર. એવી રીતે વિદ્યુત ભાર ક્યુ આના બે છેડા આપણે ભરાવીએ એટલે વિદ્યુત ભાર ક્યુ આની અંદર સંગ્રહ થાય તો એ આ કેપેસિટરનું ચાર્જિંગ થયું કહેવાય. ત્યારબાદ આ પેલા બે છેડાને જો તમે ભેગા કરો તો એ મોટો ફટાકડો ફૂટે છે. આ પ્રયોગ ઓલરેડી મેં કરેલો છે. તમે યુટ્યુબ ઉપર આનો એક્સપેરિમેન્ટ જોઈ શકશો. અહીંયા થાય છે શું? તો કે બે છેડા ભેગા થાય છે, વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થયું કહેવાય. વિદ્યુત ભાર દાખલ થયો, ચાર્જિંગ થયું કહેવાય. મિત્રો, અમુક શબ્દો પ્રેક્ટિકલી આપણે સમજ પડતી નથી, થિયોરિટિકલ તો સમજ જ નથી પડતી. અહીંયા ચાર્જિંગ થયું, વિદ્યુત ભાર દાખલ થયો, સંગ્રહ પૂરેપૂરો થઈ ગયો, મેં બે છેડા ભેગા થયા, ડિસ્ચાર્જિંગ થયું. સંગ્રહ થયો, વિદ્યુત ભારનો સંગ્રહ થયો, શું કહેશો એને? ભણી ગયા છો, સ્થિતિ ઉર્જા, ઉર્જા રૂપે સંગ્રહ થયો. એટલે યુઝિકલ 1/2 ભણી ગયા છે આપણે બીજા ચેપ્ટરમાં. ઓકે, બે છેડા ભેગા કરો, વિદ્યુત ભાર ગયો, બહાર ગયો. વિદ્યુત ચુંબકીય તરંગમાં આપણે 8, 9, 10માં ભણી ગયા છો. વિદ્યુત ચુંબકીય તરંગ રૂપે બહાર ગયો, એને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ. આ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ સમજવું બહુ જરૂરી છે. એના વધારાના 2-3 સમીકરણની પણ આપણે ચર્ચા કરીશું. આમ આ કેપેસિટરની શોધ ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી. 1 માઇક્રોફેરેડે 10⁻⁶ ફેરેડે, 1 નેનોફેરેડે 10⁻⁹ ફેરેડે. પણ મારા હાથમાં જે છે તે કૂવામાંથી પાણી ખેંચવાનું મોટી કેપેસિટીવાળું કેપેસિટર છે. આ કેપેસિટર સાધન છે, બરાબર નોંધો. કેપેસિટર સાધન છે, અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થયો તે કેપેસિટન્સ છે. કેપેસિટર અને કેપેસિટન્સ બે જુદા છે, આ ખાસ નોંધો. આ સાધન છે, અંદર સંગ્રહ થયો તે કેપેસિટન્સ છે. કેટલું કેપેસિટન્સ છે? કેપેસિટન્સ એટલે શું? આમાં ઘઉં કેટલા છે કોઠીમાં? ઘઉં ભરવાની કોઠી એ સાધન છે, એ કેપેસિટર આર્યું. કેપેસિટન્સ અંદર વિદ્યુત ભાર ભરાઈ ગયો છે. કેટલો છે? જોઈ લો, લખેલું છે ઓલરેડી. 200 અને 250, ધેટ ઇઝ મેગા ફેરેડે. મેગા ફેરેડે, ધ્યાનથી વાંચો, જો ધ્યાનથી. મેગા ફેરેડે તમને ખબર હશે, 10⁻⁶ એટલે મોટી કેપેસિટીવાળું કેપેસિટન્સ છે, જે મોટું કેપેસિટર છે. મારા ખ્યાલથી આ સંકલ્પના બરાબર ક્લિયર થઈ ગઈ હશે. આવા નાના કેપેસિટર પણ નાની સર્કિટમાં હોય છે. જો એવું જરૂરી નથી બધા મોટા કેપેસિટર હોય. જો ધ્યાન નથી. આપેલી આ પરિપથની અંદર અહીંયા મારી આંગળી મૂકેલી છે, એ નળાકાર કેપેસિટર નાનું છે. હમણાં હતું એ પણ નળાકાર કેપેસિટર હતું. આ નાનું નળાકાર કેપેસિટર છે.
નળાકાર કેપેસિટર છે, પછી એક ગોળો પૃથ્વી છે, એક ગોળાકાર કેપેસિટર છે, 2 પેરેલલ પ્લેટ કેપેસિટર છે. એમ મુખ્ય 3 પ્રકારના કેપેસિટર બજારમાં ઉપલબ્ધ છે. ઓકે, આમ કેપેસિટરની મારા ખ્યાલ પ્રમાણે આ એક સંકલ્પના સૌથી સારામાં સારી ક્લિયર થઈ હશે. મને થોડોક પ્રેક્ટિકલી વધારે રસ છે મિત્રો. જો પ્રયોગાત્મક ધોરણે તમારા મગજમાં વસ્તુ ઉતરે તો મારા ખ્યાલથી કોઈ દી વાંધો ન આવે. ઓકે, ચાલો, મારા ખ્યાલથી આજે તમને ઘણા સમય પછી પહેલી વાર કેપેસિટર વિશે પ્રેક્ટિકલી જ્ઞાન મળ્યું હશે. ઓકે, આગળ વધો. હવે આપણે અહીંયા સ્લાઇડ જોશું, જેમાં આપણે સૂત્ર કઈ રીતે બન્યું એનો અભ્યાસ કરવાનો છે. પાયાની રીતે જોવા જઈએ તો બહુ સિમ્પલ વાત મેં શરૂઆતમાં કરી હતી. વિદ્યુતભાર ક્યુ પ્રપોર્શનલ ટુ ધ વી. બેઝિકલી શું છે? વિદ્યુતભાર ક્યુ ગોળા ઉપર પથરાતો હતો, એને કારણે એનું વિદ્યુત સ્થિતિમાન સ્થપાતું હતું. વાસ્તવમાં શરૂઆતમાં જ વાત કરી ગયા હતા, ડબલ્યુ પ્રપોર્શનલ ટુ ધ ક્યુ, પણ ક્યુ પ્રપોર્શનલ ટુ ધ વી. આ વાત મગજમાં બરાબર નોંધો. આખું ભૌતિક વિજ્ઞાન સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. કોઈ પણ એક સૂત્ર નહીં, નંબર ઓફ ફોર્મ્યુલાનો પાયો છે બેટા. ઓકે, શું સૂત્ર મળે છે બેટા? જોવો છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી રામન. યાદ રાખવાની આ ફરી પાછી ટ્રીક છે. જ્યાં ક્યુ વિદ્યુત ભાર છે, સી કેપેસિટન્સ છે, અને વી આપેલા કેટલા વોલ્ટેજ છે અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થયો. ઓકે, સીને કેપિટલ બનાવો તો આપણે એક પાયાનું સૂત્ર મળે છે, સી બરાબર ક્યુ અપોન વી. ઓકે, શું એકમ મળ્યો મિત્રો? ઇટ ઇઝ સી અપોન વોલ્ટ. દેટ ઇઝ ફર્સ્ટ ટાઈમ ફાઇન્ડ આઉટ બાય ફેરેડે. ફેરેડે સૌ પ્રથમ શોધ કરી હતી, તેથી એને ફેરેડે કહેવામાં આવે છે. મિત્રો, પાયોનું આ જ્ઞાન મેળવ્યા પછી સામાન્ય રીતે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે ખાસ નોંધો, કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જે તમે ઠેઠ ધોરણ 9થી ભણી ગયા છો, પહેલી વાર નથી ભણતા મિત્રો, પણ આ જોડાણ આજે મારે પ્રાયોગિક ધોરણે તમને બતાવવું છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ખાસ નોંધો કે અહીંયા મારી પાસે એક વિદ્યુત પરિપથ છે. આપેલા પરિપથમાં ધ્યાનથી જો, બરાબર અવલોકન કરજો બેટા. અહીંયા વચ્ચે જો ધ્યાનથી, આ એક કેપેસિટર નળાકાર નાનું, આ બીજું અને આ ત્રીજું. આ ત્રણેય શ્રેણીમાં છે. કેવા છે મિત્રો? શ્રેણીમાં એટલે એક લાઈનમાં. ધોરણ 9માં ભણી ગયા. એવી જ રીતે બાજુમાં જો લાલ કલરના ગોળ નાના ટપકા દેખાય છે. જો 1, 2 અને 3. આ ત્રણેય એકબીજાને સમાંતર છે. આ ત્રણેય લાઈનમાં છે, શ્રેણીમાં છે. હવે શ્રેણી અને સમાંતરનો અભ્યાસ જ્યારે આપણે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શ્રેણી અને સમાંતર કઈ રીતે જોવા મળે છે એ આપણે પ્રેક્ટિકલી જોશું. ખાસ નોંધો કે આપેલા આ પરિપથ ઉપર અહીંયા છેલ્લે ધ્યાનથી નજર મારો. શ્રેણી જોડાણમાં 3 અવરોધ છે અને સમાંતર જોડાણમાં પણ 3 અવરોધ છે. ધ્યાનથી જો, જે આપણે પાઠ 3માં અભ્યાસ કરવાનો છે. ઓકે, ધોરણ 9માં પણ ભણી ગયા, પહેલી વાર તો ભણતા જ નથી. 3 કલર કોડ રેજિસ્ટર વિશે ત્રીજા પાઠમાં જોશું. શ્રેણી અને આ સમાંતર. ભવિષ્યમાં તમે આગળ ઇન્ડક્ટર પણ ભણશો, શ્રેણી અને સમાંતર. ઓકે, આપણો પ્રશ્ન અહીંયા છે, ખાસ ધ્યાનથી જોવે મિત્રો. સૌ પ્રથમ અહીંયા મેં સ્વિચ ઓન કરેલો છે. જેવું સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે શું જોવા મળે છે? જો, એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ છે, સેમિકન્ડક્ટરમાં ભણશો. એલઈડીમાં ધ્યાનથી જો, આ શ્રેણી જોડાણમાં એનો પ્રકાશિત ભાગ જો, પણ એના કરતાં સમાંતર જોડાણમાં જો પ્રકાશિત ભાગ આના કરતાં જુદો મળે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આ પ્રાયોગિક રચના છે. ખાસ નોંધો, એન્જિનિયરિંગમાં આગળ ઉપર ભણશો ત્યારે તમારે આ પ્રોજેક્ટ અને મોડેલ બનાવવાનું થશે. શા માટે આ પ્રયોગ દ્વારા સમજાવું છું? કારણ કે નકરી આકૃતિ, નકરા સૂત્રો ગોખીને થાકી ગયા વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર, આ ત્રણેય લાલ કલરના નળાકાર શ્રેણીમાં છે, આ સમાંતર છે. શ્રેણી અને સમાંતર જોડાણનું
આ એક પ્રાયોગિક ધોરણે આપણે અવલોકન કર્યું. ચાલો મિત્રો, મારા ખ્યાલથી આ વિસ્તૃત માહિતી મેં જે પ્રયત્ન કર્યો એમાં દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડી હશે એવી આશા રાખું છું. આનાથી આગળ વધીએ. હવે આપણે થિયરીમાં જે ભણ્યા એનો અભ્યાસ કરી લઈએ. જો ધ્યાનથી શું દેખાય છે મિત્રો? હમણાં જે જોયું 3 કેપેસિટર લાલ ટોપકાવાળા નળાકાર નાના, જે માઇક્રો અને નેનો કેપેસિટન્સ ના હતા, એ ત્રણેય શ્રેણીમાં સંજ્ઞા સાથે પરિપથમાં દર્શાવ્યા છે. એ જ પ્રમાણે સમાંતરમાં દર્શાવ્યા છે. આ ફિગર અગત્યના નથી. મારી દ્રષ્ટિએ ફરી એકવાર અહીંયા જો ધ્યાનથી, પરિપથમાં જો ધ્યાનથી, કેપિટલ ક્યુ દરેક જગ્યાએ અચળ છે, ખાસ નોંધે. એનાથી સાપેક્ષમાં સમાંતરમાં આવી જાઓ તો જો ધ્યાનથી Q1, Q2 અને Q3, એટલે કે Q બદલેલો છે. તો અને તો જેમ MCQમાં ખબર પડશે, ખાસ નોંધે, અગત્યની સૂચના. એનાથી વિરુદ્ધમાં વિદ્યુત સ્થિતિમાન જો હજી પરિપથમાં બેઠા V1, V2 અપ ટુ Vn, એટલે કે V બદલેલે છે, એટલે કે એની સાપેક્ષમાં સમાંતરમાં V અચળો છે. જોયું મિત્રો? જો શ્રેણી જોડાણ હોય કેપેસિટરનું, પ્રેક્ટિકલી આપણે જોયું જોડાણ મિત્રો, આ તો પરિપથની રચના છે. તો સંજ્ઞા 2 લીટા એકબીજાને હરખા છે. જો બેટરીમાં એક મોટો લીટો છે ને એક નાનો લીટો છે, સંજ્ઞા પણ જાણવી જરૂરી છે મારી દ્રષ્ટિએ. હાલો આગળ વધો. સૂત્રો તો તમે સારી રીતે જાણો છો. અહીંયા શ્રેણી જોડાણમાં 1/CS સિરીઝ કનેક્શન આપેલું છે, 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/Cn. તો n ટાઈમ્સ ધારીએ તો CS 1/Cn = n/C. વી આર ગેટિંગ ધીસ ફોર્મ્યુલા. આ એક SMS છે, શોર્ટ મેથડ સોલ્યુશન માટે બહુ જ અગત્યનું સૂત્ર થયું. ઓકે, ચાલો આગળ વધો. આવી જાઓ સમાંતર જોડાણમાં. શું થયું અહીંયા? તો કે સમાંતર જોડાણમાં પેરેલલ C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn. ઓકે, એક સાઈડ વાત કરી લઉં. ધોરણ 9માં ભણી ગયા છો. જો નીચે નજર કરો, શું દેખાય છે? અવરોધનું જોડાણ દેખાય છે. એ સમાંતર છે. આ શ્રેણી કેપેસિટરમાં તો સાપેક્ષમાં અભ્યાસ કરો ત્યારે અહીંયા કેપેસિટન્સનો સરવાળો છે. એની ઓપોઝિટ ડાયરેક્શનમાં સાપેક્ષમાં વિચારો. જો અવરોધને સમાંતર જોડાણ કરો તો 1/Rp = 1/R1, 1/R2, Rn. એટલે કે અહીંયા કેપેસિટરમાં જ્યારે સમાંતર જોડાણ છે ત્યારે NC પટેલ આપણે યાદ રાખી શકીએ સોલ્ટમાં. હાલો ક્લિયર મિત્રો? જો એનાથી ઓપોઝિટ વિચારો તો કે RP પેરેલલ R/N થશે. આ સાપેક્ષ સ્ટડી છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલે એક્ઝામ આપો છો ત્યારે સાપેક્ષ અભ્યાસ કરો. ચેપ્ટર નંબર 3માં આ ડિટેલમાં આવશે. ઓકે, જો કે 9મા ધોરણમાં ભણી ગયા છો એટલે નવીન વાત નથી, તમને આવડે જ છે. ઓકે, ચાલો. C/N વાત થઈ હમણાં, શોર્ટ મેથડ. ઓકે, ચાલો. શું દેખાય છે અહીંયા? R1, R2, R3 અપ ટુ Rn. તો R1, R2 અપ ટુ Rn. તો R' = NR. અહીંયા યાદ રાખો NR પટેલ. આ એક સૂત્રમાં NR પટેલ દ્વારા સૂત્ર દ્વારા દાખલો ગણી શકાય. ચલો મિત્રો, આ એક પાયાની વાત છે. મને હંમેશા પ્રયોગ દ્વારા પાયો ક્લિયર કરો, સંકલ્પના ક્લિયર કરો તો કોઈ દી વાંધો ન આવે. ઓકે, આનાથી આગળ વધીએ ત્યારે હમણાં જે જોયું આપણે મિત્રો કેપેસિટર નળાકાર કેપેસિટર જ જોઈ ગયા. જો આ એની રચના છે. આ કેપેસિટરમાં કેપેસિટન્સ C 2πε0L log E B/A કે ડાયલેક્ટ્રિક અચળાંક છે. મિત્રો વળી પાછું જણાવી દઉં, ડાયલેક્ટ્રિક અચળાંક શું છે તે ખાસ નોંધો. મટીરિયલમાં ડાયલેક્ટ્રિક મટીરિયલ કોણ છે? કેપેસિટરની અંદર જે અવાહક પદાર્થ છે તે કે અચળાંક તરીકે લેવામાં આવે છે. તો પ્રશ્ન થશે કે ડાયલેક્ટ્રિક મટીરિયલ શું છે? જો મિત્રો, મારી જોડે ફરી પાછું એક કેપેસિટર છે.
આપણે પંખામાં વપરાય કેપેસિટર છે. જો આ કેપેસિટરની અંદરની સાઈડમાં તમને જે ચળકતી વસ્તુ દેખાય છે, એ ચળકતી વસ્તુ જે દેખાય છે એ ડાયલેક્ટ્રિક મટીરિયલ છે. તો આ સંકલ્પનાની વાત થઈ. મિત્રો, કેપેસિટરને પ્રેક્ટિકલી જોવા જઈએ તો આપેલા કેપેસિટરમાં ડાયલેક્ટ મટીરિયલની જે વાત આપણે જોઈએ તે આ છે. અવાહક પદાર્થ છે. જો પ્રાયોગિક ધોરણે આ સમજો, કોઈ દી ભૂલાય નહીં. ઓકે, આ પાયાની વાતને આગળ વધારીએ અને અલગ અલગ પ્રકારના કેપેસિટરના સૂત્રો આપણે સામાન્ય રીતે સમાંતર પ્લેટ કેપેસિટર ભણી ગયા છીએ. પૃષ્ઠ ઘનતા પણ ભણી ગયા છે. સૂત્ર સારી રીતે આવડે છે. સિગ્મા પણ એપ્સિલોન 0. ધેરફોર વી આર ગેટિંગ ક્યુ અપોન એપ્સિલોન 0 વી બાય ડી. ઓકે, જે આપણે જાણીએ છીએ. પણ ગોળીય કેપેસિટર, પૃથ્વી પણ એક ગોળો છે, એ પણ કેપેસિટર તરીકે મળે છે, અથવા એ છે જ. તો એની ફોર્મ્યુલા આપણે સારી રીતે જાણીએ છીએ. 4 એપ્સિલોન 0 એ બી બી માઇનસ એ. જો આકૃતિમાં જો અહીંયા ત્રિજ્યા એ અને બહારનું જે પડ છે એની ત્રિજ્યા બી આપેલી છે. અર્થિંગ આપેલું છે. વિદ્યુત ભાર વધારાનો જમીનમાં જાય એની સાપેક્ષમાં ફોર્મ્યુલા છે. જ્યાં કેપેસિટન્સ એ બી અપોન બી માઇનસ એ લેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનમાં તમે જાણો છો. તો આ પાયાની વાતને આપણે ફરી પાછું એક સ્ટેપ આગળ વિચારીએ તો શું જોઈ શકાય છે? તો કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા યુ બરાબર -12CV². મેં હમણાં પ્રેક્ટિકલી બતાવ્યું કે કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ થાય છે, એનું આ સૂત્ર છે. એ જ પ્રમાણે Q²/2C જાણો છો. તે જ પ્રમાણે 1/2CV²/D સૂત્ર મળે છે. આ બધા જ પાયાના સૂત્રો છે. સમાંતર પ્લેટ કેપેસિટર CBSE સિલેબસ અને ગુજરાત સ્ટેટ બોર્ડની સાપેક્ષમાં વધારે ઉપયોગી છે. પણ જ્યારે ઓલ ઇન્ડિયા લેવલે વાત કરીએ ત્યારે ગોળીય કેપેસિટરને પણ જાણવું પડે અને નળાકાર કેપેસિટરને પણ જાણવું પડે. ઓકે, આ સૂત્ર પણ જાણો છો. ઉર્જા ઘનતા 1/2 એપ્સિલોન 0 E², જ્યાં C is equal to એપ્સિલોન 0 A/D, that you know very well. જ્યારે પદાર્થ ડાયલેક્ટ્રિક તરીકે મૂકવામાં આવે છે ત્યારે વિદ્યુત ક્ષેત્રનો સંબંધ સારી રીતે જાણો છો. E/K કેમાં ભાગનું મળે છે અને CS બરાબર KC થાય છે. તો આપેલું CS બરાબર KC કઈ રીતે મળે છે? આપેલા કેપેસિટરમાં ડાયલેક્ટ્રિક મટીરિયલ દાખલ કરવામાં આવે છે ત્યારે K ટાઈમ્સ જેટલો વિદ્યુત સ્થિતિમાન એટલે કે કેપેસિટન્સ વધે છે. આ જે કેપેસિટન્સ વધે છે એ કઈ રીતે વધે છે જોવો જી પ્રેક્ટિકલી. આ કેપેસિટર હમણાં જોયું હતું. આ કેપેસિટરને જેવું ડાયલેક્ટ્રિક મટીરિયલ અંદર દાખલ કરો, આ દાખલ કર્યું મેં, એટલે એનું કેપેસિટન્સ આ ડાયલેક્ટ્રિક મટીરિયલ છે, અવાહક પદાર્થ છે જે ડાયલેક્ટ્રિક તરીકે વાહક તરીકે વર્તે છે. ખાસ નોંધો, આપણે નોન પોલર અને પોલર, અધ્રુવીય અને ધ્રુવીય થિયોરિટિકલ એટલે પ્રશ્ન જે આવે છે આ જ છે. અંદર રહેલા અણુઓ જે ધ્રુવીય અને અધ્રુવીય છે એ રચના વાસ્તવમાં છે. આ પ્રેક્ટિકલી વાત થઈ. ઓકે, અહીંયા જેવું દાખલ કરો અને એને પરિપથમાં મૂકો એટલે એનું વિદ્યુત સ્થિતિમાનની સાપેક્ષમાં એનું કેપેસિટન્સ C ગણું વધે છે. એટલે કે CS બરાબર KC થાય છે. તો એની સાપેક્ષમાં વાત થઈ. મિત્રો જો સ્લાઇડ ઉપર અહીંયા ગોળીય કવચ માટે સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનું Q/4πε0K 1/A -1/B. તે જ પ્રમાણે અંદરના કવચ માટે Q = -A/BQ. કેપેસિટન્સની ફોર્મ્યુલા
4πε0 બી સ્ક્વેર અપોન બી માઇનસ એ દ્વારા મળે છે. મિત્રો બરાબર નોંધો કે આપેલા કેપેસિટન્સમાં કેપેસિટન્સ કેટલા ટાઈમ્સ વધારે છે એનો મુખ્ય આધાર આપણે જોયું કે અંદર કયા પ્રકારનું માધ્યમ ભરેલું છે તે છે. જરૂરી નથી કે આવું કોઈ પણ માધ્યમ ફક્ત ને ફક્ત અહીંયા આ પ્લાસ્ટિક અવાહક પદાર્થ તરીકે ભરેલું છે. આની અંદર હવા પણ ભરવામાં આવે છે, એની અંદર પ્રવાહી લિક્વિડ પણ અત્યારે ભરવામાં આવે છે. લિક્વિડ ભરી સીલ્ડ કરો તો એ પણ એક કેપેસિટર છે. બજારમાં અત્યારે નાના નાના માઇક્રો અને નેનોના નાના નાના કેપેસિટરો ટીવી, રેડિયો, કોમ્પ્યુટર દરેકમાં ઉપયોગ થાય છે. મિત્રો બરાબર નોંધો, હવા તરીકે ડાયલેક્ટ્રિક મટીરિયલ ભરો, ત્યારબાદ એની અંદર કોઈ બીજું મટીરિયલ ભરો જે લિક્વિડની મેં વાત કરી, અને એ લિક્વિડની સાપેક્ષમાં એના વિદ્યુત સ્થિતિમાનની સાપેક્ષમાં કેપેસિટન્સ વધે છે. વધારે વિસ્તૃત માહિતી હજી આપણે આપેલા કેપેસિટરમાં કેટલું વધારો થાય છે એનું વિદ્યુત સ્થિતિની સાપેક્ષમાં કેટલું કેપેસિટન્સ વધે છે એક વધારેની સ્લાઇડમાં આપણે ફરી ડિટેલમાં જોશું. અત્યારે ખાલી તમને ઇન્ટ્રોડક્શન આપું છું કે પેરેલ પ્લેટ કેપેસિટરમાં હમણાં જોઈએ એ પ્રમાણે જે ડાયલેક્ટ્રિક મટીરિયલ અમે મૂક્યું એ ડાયલેક્ટ્રિક મટીરિયલ અહીંયા હવા છે, ખાલી હવા છે. અહીંયા ડાયલેક્ટ્રિક મટીરિયલ હું મૂકું છું તો એના વિદ્યુત સ્થિતિમાનમાં કેટલો ફેરફાર થાય છે એનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં લેવાનો છે, તે ખાસ નોંધો. આમ તો મિત્રો આ બાબત બહુ જરૂરી છે, અને મારા ખ્યાલ પ્રમાણે અત્યારે આજના મારા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આનંદ થયો કે નહીં? જવાબ આપો. કેપેસિટર વિશે જ્ઞાન બરાબર મળ્યું કે નહીં? આને કારણે જોજો મિત્રો, હવે આપણે જ્યારે કેપેસિટરને રિલેટેડ એમસીક્યુ લેશો, બહુ 100%ની વાત કરું છું, એ એમસીક્યુ 100% આવડી જશે, કારણ કે પ્રાયોગિક માહિતી આજે મેં તમને પૂરેપૂરી આપેલી છે, જેના દ્વારા આપણે લેક્ચર નંબર 3માં ફરી પાછું બીજા 2 કેપેસિટર લઈને એનો સંગ્રહ બતાવી, માધ્યમ બતાવી અને વધારે એનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરીને પછી એના એમસીક્યુ તરફ જશું, સર્કિટના દાખલા ગણીશું. મિત્રો મારા ખ્યાલ પ્રમાણે આજના લેક્ચર નંબર 2માં પ્રેક્ટિકલ માહિતી આપવા બદલ થોડો ઘણો પાયાનો ખ્યાલ આવ્યો હશે. તો વિસ્તૃત માહિતી અને વધારે એમસીક્યુ સાથે ફરી પાછું આપણે મળીશું. ત્યાં સુધી ફરી પાછા મળીએ, ત્યાં સુધી ફરી રજા આપશો. ઓકે, થેન્ક યુ. અસ્તુ.